વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન બન્યું છે। આજે બપોરે 2 વાગ્યા સુધી એટલે કે અડધો દિવસ વિવિધ બજારો બંધ રાખવામાં આવી છે। ચેમ્બર ઓફ કોમર્સ અડધા દિવસના બંધનું એલાન કર્યું, જ્યારે વિવિધ વેપારી એસોસિએશને સમર્થન પણ આપ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન, ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન, સર લાખાજી રોડ મર્ચન્ટ એસોસિએશન તેમજ અન્ય વેપારી મંડળોએ સંસ્થાઓએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી। આજે બપોરના 2 વાગ્યા સુધી વેપાર ધંધા બંધ રાખી અને શોક પાડ્યો છે। આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય સંઘ, શહેર શાળા સંચાલક મંડળે આજે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો। ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ રાખી અને શોક પાડવામાં આવ્યો છે, તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને લઈને 241 લોકો છે તેમના મૃત્યુ થયા। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ મૃત્યુ થયું છે। અત્યારે દ્રશ્યો બતાવશું રાજકોટના અલગ અલગ જે રાજમાર્ગો છે ત્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના બોર્ડ લગાડવામાં આવ્યા છે। રાજકોટના મુખ્ય જે ચોક આવેલો છે કિસાનપરા ચોક વિસ્તારની અંદર ત્યાં અત્યારે જોઈ શકાય છે। આ સિવાય રેસકોર્સ રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારો છે, કાલાવર રોડ, નવા રાજકોટ ઉપરાંત જૂના રાજકોટની અંદર અલગ અલગ જગ્યાઓ પર પૂર્વ મુખ્યમંત્રી છે તેમના બોર્ડ લગાડવામાં આવ્યા છે। આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલ સુધીમાં તેમનો મૃતદેહ આવી પહોંચશે રાજકોટની અંદર અને રાજકોટ તેમના નિવાસ સ્થાનેથી તેમની જે અંતિમ યાત્રા નીકળશે। અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં તમામ વર્ગના લોકો જોડાશે। રાજકીય આગેવાનો ઉપરાંત વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, સામાન્ય નાગરિકો, આ તમામ લોકો જોડાશે। અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ઠેર ઠેર વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે, દિગ્વંતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર બોર્ડ લગાડવામાં આવ્યા છે। અણધારી વિદાય, ચીર વિદાયને લઈને અલગ અલગ જે જગ્યાઓ પર આ રીતે બોર્ડ લગાડવામાં આવ્યા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રત્યેક નાગરિકની અંદર દુઃખની લાગણી જોવા મળી રહી છે, શોકની લાગણી જોવા મળી રહી છે। રાજકોટની અંદર તેમની અંતિમ યાત્રાની અંદર પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે, રાજનેતાઓ જોડાશે, સાથે સાથે અધિકારીઓ ઉપરાંત ગુજરાતભરના જે તમામ વર્ગના લોકો પણ મોટી સંખ્યામાં જોડાશે। ત્યારબાદ જે તેમની શોક સભાનું પણ રાજકોટ અને ગાંધીનગરની અંદર આયોજન કરવામાં આવશે। અત્યારે ઠેર ઠેર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે કે જેમને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે અનેક કામો તેમના કાર્યકાળ દરમિયાન કર્યા। રાજકોટની અંદર પણ અલગ અલગ બ્રિજથી લઈ એમ્સ હોસ્પિટલ સુધીના અનેક કામો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમને કર્યા। સંગઠન અને સરકાર આ બંનેનો અનુભવ ધરાવતા પૂર્વ મુખ્યમંત્રીએ અચાનક વિદાય લેતા પ્રત્યેક નાગરિકની અંદર શોકનું મોજું જોવા મળી રહ્યું છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। 12/6 રોજ અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશ ઘટના માટે જે પણ મૃતકો છે એમના પરિવારજનો અને રાજકોટના આપણા પનોતા પુત્ર પૂર્વ સીએમ શ્રી રૂપાણી સાહેબનું પણ એમાં અવસાન થયેલું છે અને એમના માટે એક રાજકોટિયન તરીકે, રાજકોટના નાગરિક તરીકે એક વિશેષ લાગણીથી જોડાયેલા છે। એમના જે કાર્યકાળ દરમિયાન એ લોકો રાજકોટ શહેરને ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે, આધુનિકતા તરફ લઈ ગયા સાહેબ। અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કોઈ પણ એવા ગંભીર પ્રશ્નો હોય તો એમાં હંમેશા એમણે પોતાની સેવા આપી છે, માર્ગદર્શન આપ્યું છે અને એમના માટે 650થી વધારે શાળાઓ રાજકોટની સ્વયંભૂ બંધથી જોડાયેલ છે। 12/6/2025નો દિવસ ભૂલી શકાય એવો નથી। વિશ્વમાં ઘણી બધી કેલેમાઇટીસ થતી હશે, પણ એ કેલેમાઇટીસ કદાચ આપણને અસર કરતા હોય ખરી અને ના પણ હોય, પરંતુ ગુજરાતના આંગણે આ બનેલી ઘટના હંમેશા દુઃખદ રહેશે અને અવિસ્મરણીય રહેશે। 257થી વધારે આંકડાઓ બતાવે છે કે જે મોતને ઓલરેડી ભેટી ચૂક્યા છે, જેમાં આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી છે, એક ઉમદા વ્યક્તિત્વ। દરેક કાર્યકાળ વખતે એમના દરેક પ્રવૃત્તિઓ જે નાગરિક લક્ષી જ રહી છે, હિતલક્ષી જ રહી છે। મેડિકલના સ્ટુડન્ટો જે પોતાનું એક આગવું ભવિષ્ય લઈને આગળ વધી રહ્યા હતા, એ પણ કોઈ કારણ વિના 5 મિનિટમાં ખતમ થઈ ચૂક્યા છે। એમના પરિવારજનોને કદાચ આપણે કોઈ સાંત્વના આપી નહીં શકીએ,
આમ નાગરિકો જે ઘણા સપનાઓ લઈને અમદાવાદથી લંડન તરફ જઈ રહ્યા હતા, પરંતુ 5મી મિનિટે એ ખતમ થઈ ગયા, એમને ખબર પણ નહીં હોય, એમના પરિવારજનોને પણ ખબર નહીં હોય કે એ કદાચ ત્યાં પહોંચી શકવાના છે કે નથી પહોંચી શકવાના. આ ઘટના કદાચ ગુજરાતવાસીઓ માટે ક્યારેય ન ભૂલી શકાય તેવી છે અને એના માટે શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સ્કૂલ તો શું, કદાચ પૂરું ગુજરાત બંધ રહે તો પણ ખરેખર એમને એક મોટી શ્રદ્ધાંજલિ મળી રહેશે.